સુરત ખાતે હોટલમાં પતિએ કરી છે પત્નીની હત્યા। વિગતો મળી રહી છે સુરત ખાતેથી હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી છે। તો આ સાથે જ પાલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી। 1.5 વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારે હાલ સુરત ખાતે પતિએ પત્નીની હત્યા કરી છે અને લગ્ન બાદ બંને અવારનવાર ઝઘડો થતો હતો। તો પતિ પત્નીને હોટલોમાં લઈ ગયા બાદ હત્યા કરવામાં આવી છે। આ વિગતો મળી રહી છે સુરત ખાતે આવેલા પાલ વિસ્તારમાંથી। સુરતમાં હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી છે। તો પાલ વિસ્તાર ખાતે આવેલ હોટલમાં પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી દીધી છે। આ સાથે જ વિગતો મળી રહી છે 1.5 વર્ષ પહેલા બંને લોકોએ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારે લગ્ન બાદ બંને અવારનવાર ઝઘડો કરતા હતા। તો આ સાથે જ વિગતો મળી રહી છે પતિ પત્નીને હોટલમાં લઈ ગયા બાદ પતિએ પત્નીની હત્યા કરી દીધી છે। પતિએ પત્નીની હત્યા કરી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે। એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે। એ હોટલના રૂમમાં મળી। એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં। એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે। એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતાં બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી, પણ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા, જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ, રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની